હેલો ફ્રેન્ડ્સ, ગીતાની રસોઈમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ગિરનારી ખીચડી બનાવવાના છે। બિલકુલ ઢાબા સ્ટાઇલ અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ ગિરનારી ખીચડી આજે આપણે બનાવીશું। તો અહીંયા આપણે મિક્સ દાળ લઈ લીધી છે। દાળ તમે કોઈ પણ દાળ લઈ શકો। તો અહીંયા બધી દાળ આપણે લઈને પલાળી દીધી છે। તો એની અંદર મેં લીલી દાળ નથી નાખેલી, તો મેં પીળી દાળ લીધી, પણ મને છોડાવાળી દાળ જોઈએ છે। એનાથી ખીચડી આપણને બહુ જ સરસ લાગે છે। તો છોડાવાળી દાળ અને અહીંયા ચોખા લઈ એક વાટકો આપણે દાળ લઈ લીધી છે, તો એક વાટકી આપણે ચોખા લઈ લીધા છે। બંનેનું માપ સરખું લીધું છે। તો બધી દાળ મિક્સ લઈ લીધી છે। અને હવે આપણે જ્યાં સુધી મસાલા કરીએ ત્યાં સુધી ખીચડીને સારી રીતે ધોઈ લઈશું। તો અહીંયા મેં સારા એવા પાણીથી ધોઈ લીધા છે। અને હવે ખીચડીને આપણે દાળ અને ચોખા પલળી જાય ત્યાં સુધી આપણે એને મૂકીશું। ત્યાં સુધી આપણે બધા શાક કાપેલા હું તમને બતાવું છું। તો અહીંયા આપણે ફણસી લઈ લીધી છે, વટાણા લઈ લીધા છે, અને દૂધી લઈ લીધી છે આપણે થોડી કાપેલી, અને ફ્લાવર લઈ લીધું છે, કોબી લઈ લીધી છે આપણે કટિંગ કરેલી, અને તુવેરના દાણા લીધા છે। અને હવે આપણે લઈ લઈશું સિંગદાણાને પણ અહીંયા પલાળી દીધા છે થોડી વાર માટે, એટલે સારું। અને અહીંયા આપણે રીંગણું લઈ લીધું છે, અને આ મોડા મરચાં 2 નંગ લઈ લીધા છે। અહીંયા આપણે કેપ્સિકમ લીધું છે, અને સાથે લઈ લીધા તીખા મરચાં કટિંગ કરેલા, અને આ લઈ લીધા છે આપણે ધાણા લઈ લીધા છે। અને હવે આપણે લઈ લઈશું 2 નંગ ટામેટાં કટિંગ કરેલા લઈ લીધા છે। આમાંથી તમે શાક કોઈ પણ તમે શાક તમારા મનપસંદ તમે લઈ શકો છો। અને અહીંયા આપણે લીલી ડુંગળી લઈ લીધી છે। તો અત્યારે શાક એવા ભરપૂર છે, તો આ શાક બધા આપણે લઈ લીધા છે। અને આ રીંગણું છે, એ રીંગણને આપણે પછી કટિંગ કરીશું, નહીં તો અત્યારે કટિંગ કરીને રાખીશું તો રીંગણ કાળું પડી જશે। તો ચાલો, હવે આપણે બધા શાક બતાવી દીધા છે। તો હું તમને આ ખીચડી પણ હવે સારી પલળી ગઈ છે આપણે। તો આપણે ઢાબા સ્ટાઇલ અને આ ગિરનારી ખીચડી બનાવવાના છે। તો ગિરનારી ખીચડી બનાવવા માટે અહીંયા આપણે માટીનું વાસણ લઈ લીધું છે। અને જો તમે કોરું માટીનું વાસણ મૂકતા હોય ને, તો તમારે એને 2 કલાક માટે પાણીમાં પલાળવું જરૂરી છે। તો અહીંયા આપણે તેલ લઈ લીધું છે, તેલ અને તજ લઈ લીધા છે, અને 1 ચક્કરફૂલ લીધું છે, અને અડધી ચમચી આપણે જીરું લીધું છે, અને હિંગ લઈ લીધી છે। હવે એનો વઘાર કરવા મૂક્યો તો વઘાર થઈ ગયો છે। તેમાં 1 નંગ સૂકી ડુંગળી આપણે કટિંગ કરેલી લઈ લઈશું। તો ડુંગળી અને આ બધું સાંતળી લઈશું, એટલે એની અંદર આપણે બીજા લીલી ડુંગળી અંદર ઉમેરી દઈશું। ફરી આપણે આ લીલી ડુંગળીને આપણે અને શાક આપણે બધા શાક થોડી વાર રહીને આપણે બધા ઉમેરી દઈશું। તો અહીંયા આપણે તીખા મરચાં લીધા છે, એને પણ આપણે સારા એવા થોડા અડધા કૂક કરી લઈશું। અને મીઠા લીમડાના પાન લીધા છે 4-5 નંગ, અને હવે એને પણ આ રીતે ચલાવી દઈશું। અને આ બધું સોફ્ટ થઈ જાય એટલે એમાં આપણે શાક ઉમેરવાના છે। તો હવે આપણે શાક ઉમેરતા રહીશું। તો બધા જે કટિંગ કરેલા છે, અને અહીંયા આપણે આદુ લસણની પેસ્ટ લઈ લીધી છે। જો તમે સ્વામિનારાયણ ખીચડી બનાવતા હોય તો તમે ડુંગળી અને લસણ તમે સ્કીપ કરી શકો છો, બાકી બધું જ મસાલા તમે લઈ શકો છો। અને હવે આપણે આ લસણ પણ સંતળાઈ ગયું છે, તો હવે આપણે લઈ લઈશું મોળું મરચું અંદર ઉમેરી દઈશું। એને પણ આપણે આ રીતે સાંતળી લેવાના છે, થોડો કાચાપણા દૂર થઈ જાય ત્યાં સુધી એને બધા સાંતળી લેવાના છે। અને હવે આપણે લઈ લઈશું અંદર ટામેટાને પણ આપણે સાંતળી લેવાના છે। બધા શાક આપણે જે છે ને થોડી વાર રહીને ઉમેરવાના છે। તો આ ખીચડી એટલી ખાવામાં ટેસ્ટ લાગે છે। તો હવે આપણે બીજા શાકમાં ઉમેરીશું કેપ્સિકમ પણ તમે એને આ રીતે સમારી શકો છો, અને ખાવામાં પણ ખૂબ ટેસ્ટ લાગે છે। શાક તમે તમારા મનપસંદ કોઈ પણ તમે લઈ શકો છો, આમાંથી તમે શાક ન ખાતા હોય તમે સ્કીપ પણ કરી શકો છો, પણ આ શાક ઉમેરવાથી ખીચડી બહુ જ ટેસ્ટ લાગે। હવે આપણે લઈ લઈશું પત્તા ગોબી, અને લઈ લઈશું ફ્લાવર। તો આ બધું 2 ચમચી જેટલું લઈ લીધું છે। અને હવે લઈ લીધા તુવેરના દાણા, વટાણા, બધા શાક આપણે ઉમેરી દઈએ। તો ફણસી એટલે કે બીન્સ હવે લઈ લીધા છે, રીંગણું, તો આપણે 1 નંગ રીંગણું લીધું છે। બધું જ થઈને આપણે 2 ચમચા જેટલું લઈ લીધું છે શાક। તો આમાંથી તમે શાક ઓછા પણ કરી શકો છો। તો આ રીતે વેજીટેબલ ખીચડી બહુ જ સરસ લાગે છે। અને ગિરનારી ખીચડી હોય એટલે બધા શાક હોય। મેં અહીંયા બટાકું નથી લીધું, જો તમે બટાકું ઉમેરવું હોય તો તમે બટાકા પણ લઈ શકો છો। અને હવે આપણે આ સિંગદાણા અંદર ઉમેરી દઈશું। તો મસાલામાં આપણે બધા સારી રીતે આ ભળી જાય અને થોડા કૂક થઈ જાય એટલે હવે આપણે ડ્રાય મસાલા ઉમેરીશું। એમાં ઉમેરીશું આપણે હળદર પાવડર અડધી ટીસ્પૂન, એટલે કે કલર પણ સારો એવો આવી જાય, ને
જે આપણા વેજીટેબલ શાકભાજી છે એનો કલર પણ જળવાઈ રહે. હવે આને શાકભાજીને આપણે થોડા એવા પકાવીશું. તો જોઈ શકો છો થોડું તેલ છૂટું પડી ગયું છે અને શાકભાજી પણ સારા એવા થોડા કૂક થઈ ગયા છે. તો હવે એમાં આપણે ઉમેરી દઈશું ડ્રાય મસાલા. તો હવે શાક સરસ ચડવા આવ્યા છે, જોઈ શકો છો કેટલા કલરફુલ લાગે છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું લાગે છે. તો હવે આપણે ધાણા જીરું પાવડર લઈ લઈશું 1 ચમચી અને લાલ મરચું પાવડર આપણે લઈ લઈશું અને હવે આપણે ઉમેરી દઈશું હળદર. તો આપણે ઉમેરેલી જ છે એટલે કે તો હવે આપણે સૂકા મસાલા ઉમેરી દીધા છે અને હવે થોડી વાર આપણે એને ઢાંકી દઈશું એટલે કે આપણો મસાલા સારા હવે થોડા કૂક થઈ જાય. અને હવે આપણે ખોલીને પાછા ચેક કરી લઈશું. તો હવે ફરી પાછા આપણે એને ચલાવીને મેં અહીંયા કિચન કિંગ મસાલો લીધો છે, ગરમ મસાલો, અને હવે આપણે એને ચલાવી દઈશું. તો સરસ રીતે શાક પણ જોતાં જ તમે જોઈ શકો છો કેટલા સરસ શાક લાગે છે, એકદમ કલરફુલ, ખાવાનું પણ મન થઈ જાય. તો આ ગિરનારી ખીચડી હવે આપણે એમાં ઉમેરીશું ખીચડી. આજે આપણે ખીચડી ધોઈને રાખી છે એ ખીચડીને અંદર ઉમેરી દઈશું અને હવે આપણે એને સારી રીતે મિક્સ કરી દેવાના છે મસાલાથી. તો 2 આપણે વાટકી દાળ ચોખાનું લઈ લીધું છે આપણે અંદર અને હવે આપણે એમાં પાણી ઉમેરી દઈશું. તો પાણી અહીંયા આપણે 2 વાટકી લીધો છે ચોખાને, 2 વાટકી જેટલા આપણા શાક હતા તો ટોટલ 4 વાટકી છે. તો મેં અહીંયા 4 ગ્લાસ મોટા પાણીના લઈ લીધા છે. તો હવે આપણે એને આ રીતે મિક્સ કરી અને ચલાવી દઈશું. જોઈ શકો છો કેટલું સરસ ખીચડી લાગે છે. તો હવે આપણે ધાણા લીલા ઉમેરી દઈશું. તો એક જ સ્વાદ તમને દાળ, શાક, ભાત, રોટલી બધું જ તમને એક જ રેસિપીમાં આવી જાય છે. અને આ ખીચડી જો તમે શિયાળામાં બનાવો તો તમને ખાવામાં પણ ખૂબ જ સારું લાગે છે અને ખાવાનું પણ ભાવશે. તો મીઠું તમારે ચેક કરી લઉં. તો આપણે મીઠું સ્વાદ અનુસાર અંદર ઉમેરી દીધું છે અને હવે આપણે એને થોડી વાર કૂક થવા દઈશું અને પછી ઢાંકી દઈશું. ચાલો હવે આપણે એને થોડી વાર માટે આપણે એને ઢાંકીને પકાવી દઈએ. હવે એને આપણે ઢાંકીને 1-2 મિનિટ માટે ચડવા દઈશું અને હવે ખોલીને આપણે ચેક કરી લઈશું. તો તૈયાર થઈ ગઈ છે, જોઈ શકો છો ખીચડી. તો આ ખીચડી બનતા બહુ વાર લાગતી નથી ને જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય એવી બની છે ને મિત્રો. આ ગિરનારી ખીચડી તમે પાપડ, સલાડ, અથાણાં, છાશ, દહીં એની સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટ લાગે છે. તો બનાવજો મિત્રો. તો હવે આપણે એને અને આ ગરમા ગરમ ખીચડીને તો તમે આ રીતે ગિરનારી ખીચડીની રેસિપી ટ્રાય કરજો અને રેસિપી ગમી હોય તો લાઈક અને શેર કરજો. ફરી મળીશું, ત્યાં સુધી નવી રેસિપી સાથે. આવજો.